સામે આવ્યું છે, જેમાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 શખ્સ ઝડપાયા છે। ગાડીની તલાશી દરમિયાન પાછળના ભાગે 3 પાર્સલ મળ્યા હતા। બહારથી 500 રૂપિયાની ચલણી નોટો હતી, જ્યારે અંદરથી ભારતીય બચ્ચોं का बैंक चिल्ड्रन बैंक ऑफ इंडिया नामनी नकली नोटोना 484 બંડલો મળ્યા હતા। ઉપરાંત ડેશબોર્ડમાંથી પણ અસલી 500 થી 112 નોટો મળી આવી હતી। આમ વિસ્ફોટક પરીક્ષણ માટે નોટો એફએસએલમાં મોકલાશે। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં નકલી નોટો સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। લાલગેટ પોલીસ સ્ટાફે તારીખ 20 મે 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન નજીક શંકાસ્પદ ઉભેલી મહિન્દ્રા જાયલો કાર DL10 સિટી 9714 માંથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ગાડીની તલાશી દરમિયાન પાછળના ભાગે 3 પાર્સલ મળ્યા હતા, જેમાં બહારથી 500 રૂપિયાની ચલણી નોટો હતી, જ્યારે અંદરથી ભારતીય બચ્ચોं का बैंक चिल्ड्रन बैंक ऑफ इंडिया नामनी नकली नोटोना 484 બંડલ મળ્યા હતા। ઉપરાંત ડેશબોર્ડમાંથી પણ અસલી 500ની 112 નોટો મળી આવી હતી। અન્ય મળેલા મુદ્દામાલમાં 5 મોબાઈલ ફોન અને વર્ણિત કારનો સમાવેશ થાય છે। પોલીસે સ્થળ પર જ એફએસએલ ટીમને બોલાવી પ્રાથમિક તપાસ કરાવી હતી। પોલીસે 2 ઇસમો, એક મંસૂરી સુલેમ મોહમ્મદ આરિફ રહેનાર નૂર એપાર્ટમેન્ટ હરિપુરા લાલગેટ અને બીજો અકરમ અલી અનવર અલી શેખ રહેનાર લાલમિયા મસ્જિદ રામપુરા લાલગેટને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે। લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઇસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઇસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતા 3 પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં 2 શખ્સોએ ખુલાસો કર્યો કે આ નોટો તેમને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। નકલી નોટોનું સંપૂર્ણ વિસ્ફોટક પરીક્ષણ માટે નોટો એફએસએલમાં મોકલવામાં આવશે। સુરત શહેર પોલીસની એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે રાંદેર વિસ્તારમાં મોટી કાર્યવાહી